નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહુવા ડુંગળી વેચી ઘરે જતા બનેલી ઘટના. શિયાળાનો ઠંડો પવન એ રાત્રે કંઈક અલગ જ રીતે ફૂંકાઈ રહ્યો હતો. જાણે આખા વિસ્તારમાં અજાણી ચેતવણી ફેલાવી રહ્યો હોય. મહુવા માર્કેટિંગ યાર્ડમાંથી દિવસભરની દોડધામ પૂરી કરીને એક ગરીબ ખેડૂત પોતાની ડુંગળી વેચી હવે ઘરે વળતો હતો. આખો દિવસ તે યાર્ડમાં ઊભો રહ્યો હતો. ભાવ વધશે કે ઘટશે એ ચિંતા સાથે વેપારીઓની કઠોર નજરો સહન કરતા, ક્યારેક અપમાન, ક્યારેક રાહ જોવાની મજબૂરી. આખરે રાત્રે લગભગ 10 વાગ્યા તેની ડુંગળી વેચાઈ ગઈ હતી. પૈસા હાથમાં આવ્યા ત્યારે મનમાં થોડી શાંતિ થઈ, પણ એ શાંતિ બહુ લાંબા સમયની નહોતી. કારણ કે રાત કોઈ સામાન્ય રાત નહોતી. ખેડૂતે પૈસા ગણ્યા, એક પણ નોટ ઓછી ન રહે એ ખાતરી કરીને તે ત્રાપડાની થેલીમાં મૂકી દીધી. એ થેલી તેણે શરીર સાથે ચુસ્ત બાંધી લીધી, જાણે પોતાના પ્રાણ બાંધી રહ્યો હોય. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગામ તરફ જવા માટે તેણે આસપાસ નજર ફેરવી, પણ કોઈ વાહન મળ્યું નહીં. છેલ્લી બસ તો ક્યારેની જતી રહી હતી. રસ્તા પર લોકોની અવર જવર પણ લગભગ બંધ થઈ ગઈ હતી. શિયાળાની આ ઘણઘોર અંધારી રાતમાં માણસને જોઈને પણ બીવે એવી પરિસ્થિતિ હતી. છતાં ખેડૂત પાસે કોઈ વિકલ્પ નહોતો. તેણે મન મજબૂત કર્યું, હાથમાં નાનો એવો લાકડીનો બળિયો પકડ્યો અને ચાલીને રસ્તે જતો રહ્યો. રસ્તો સાંકડો હતો, બંને બાજુ ખેતરો, ક્યાંક ક્યાંક કાંટાળા ઝાડ અને ઉપર આકાશમાં વાદળો છવાયેલા. ચાંદ પણ જાણે ડરીને છુપાઈ ગયો હોય. પવન જ્યારે ઝાડની ડાળીઓ સાથે અથડાતો ત્યારે અજીબ અજીબ અવાજો થતો. ખેડૂતના પગ ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા, પણ મનમાં વિચારોનો વંટોળ ચાલતો હતો. આટલી રાતે ચાલવું ઠીક નથી, પણ ઘરે પહોંચવું પણ જરૂરી છે. આ પૈસા આખા પરિવારના મહેનતના છે. એ વિચાર સાથે તે ચાલતો જતો હતો અને દરેક પગલા સાથે તેની છાતીમાં ધબકારો વધુ તેજ થતો જતો હતો. અચાનક પાછળથી કંઈક સરકતું હોય એવો અવાજ આવ્યો. ખેડૂત થંભી ગયો. તેણે કાન સજાગ કર્યા. થોડા ક્ષણો માટે બધું શાંત. તેણે મનને સમજાવ્યું કે કદાચ પવન હશે. ફરી ચાલવા લાગ્યો, પણ હજુ 2 પગલાં પણ ભર્યા નહીં. ત્યાં જ એક ભયંકર કર્કશ અવાજ અંધકારને ચીરીને આવ્યો. "એ ઊભો રે!" ખેડૂતના શરીરમાંથી જાણે લોહી જમી ગયું. પગ જમીન સાથે ચોંટી ગયા. હાથમાં પકડેલો લાકડીનો બળિયો પણ કંપવા લાગ્યો. એ અવાજ ફરી આવ્યો, હવે બધું નજીક અને વધુ ધમકી ભર્યો. "તારી પાસે જે કાંઈ હોય તે અહીં મૂકી દે, નકર જીવતો નહીં મેલું." ખેડૂત હાફે ફાફે થઈ ગયો. ધીમે ધીમે તેણે માથું ઊંચું કરીને સામે જોયું. અંધકારમાંથી એક વિકરાળ આકૃતિ બહાર આવી. લાંબો પહોળો શરીર, આંખોમાં કુર્તા અને હાથમાં તીખું હથિયાર. એ કોઈ સામાન્ય માણસ નહોતો. એ ખૂંખાર લૂંટારો હતો, જેના નામથી આજુબાજુના ગામડામાં લોકો કાપતા. તેના ચહેરા પર અહંકાર છલકાતો હતો, જાણે આ રસ્તો અને આ રાત બંને તેના કબજામાં હોય. ખેડૂતના મનમાં 1000 વિચારો એક સાથે ટકરાયા. ભાગી જાઓ, ચીસ પાડું, લડી જાઓ. પરંતુ સામે ઊભેલા લૂંટારાની આંખોમાં જે નિર્દયતા હતી એ જોઈને તેના બધા વિચાર તૂટી ગયા. તેણે કંપતા હાથોથી ત્રાપડાની થેલી ખોલી અને જમીન પર મૂકી દીધી. પછી ખિસ્સામાં જે થોડા પૈસા હતા એ પણ બહાર કાઢી નાખ્યા. હાથમાંનો લાકડીનો બળિયો પણ દૂર ફેંકી દીધો. એ ક્ષણે તે માત્ર એક ગરીબ
લાચાર માણસ હતો, જેના માટે જીવ બચાવવો જ સૌથી મોટો ધ્યેય હતો. લૂંટારો આગળ વધ્યો. તેની ચાલમાં અહંકાર હતો, જાણે શિકાર હવે તેના હાથમાં આવી ગયો હોય. તેણે જમીન પર પડેલી થેલી તરફ હાથ લંબાવ્યો. ખેડૂતની આંખો બંધ થઈ ગઈ. એણે મનમાં ભગવાનનું નામ લીધું. એ ક્ષણ જાણે વર્ષો જેટલી લાંબી લાગી, અને એ જ ક્ષણે અચાનક જોરથી પગની પાટુનો ઘા વાગ્યો કે લૂંટારો સીધો ભોંય ભેગો થઈ ગયો. અંધકારમાં એ અવાજ ગુંજી ઉઠ્યો. લૂંટારો જમીન પર પટકાઈ ગયો. હાથમાંથી હથિયાર છૂટી ગયું. એને સમજાય એ પહેલાં જ તેના શરીરમાં અસહ્ય દુખાવો ફેલાઈ ગયો. તે જમીન પર પડ્યો ઉપર નજર કરવા લાગ્યો, અને ત્યારે તેણે જે જોયું એ જોઈને તેના અહંકારનો કિલ્લો એક ક્ષણમાં ધરાશાયી થઈ ગયો. લૂંટારાની સામે ઘોડીની બાજુમાં એક બળવાન યુવાન ઊભો હતો. પહોળી છાતી, સીધી નજર અને હાથમાં મજબૂત ભાલું. તેના પગમાં નવી મોજડી હતી, અને આખા શહેરામાં એવો રૂઆબ હતો કે અંધકાર પણ જાણે પાછળ હટી ગયો હોય. એ યુવાન કોઈ સામાન્ય માણસ નહોતો. તેની આંખોમાં ગુસ્સો હતો, પણ એક ગુસ્સો શાંત અને નિયંત્રિત હતો. એક ગુસ્સો જે સામેવાળાને તોડી નાખે. લૂંટારો ડરી ગયો. જમીન પર પડ્યો જ તે કંપવા લાગ્યો. તેની અવાજમાં હવે અહંકાર નહોતો, ફક્ત ભય હતો. મને માફ કરી દે દરબાર, મને માફ કરી દે. એ યુવાન એક પગ આગળ વધ્યો. તેની નજર લૂંટારાને ચીરી રહી હતી. ભારે અવાજમાં તે બોલ્યો, કેમ રે, આવા ગરીબ ખેડૂતને લૂંટે છે? શરમ નથી આવતી તને? દિવસ રાત મહેનત કરે, પોતાનો પેટ અને પરિવાર પોષે, અને તું એની મહેનત લૂંટવા નીકળ્યો છે? દરબારનો અવાજ અંધકારમાં ગુંજી ઉઠ્યો. લૂંટારાનું માથું નીચે ઝૂકી ગયું. દરબારે આગળ કહ્યું, જા, બજારમાં જઈને મોટા શેઠિયાઓને લૂંટ. અહીં ગરીબોની મહેનત પર હાથ નાખતો ફરીશ નહીં. એ શબ્દો સાંભળતા જ લૂંટારો ઊભો થયો, અને એક પણ વખત પાછું જોયા વગર ઊભી પૂંછડીએ અંધકારમાં ગાયબ થઈ ગયો. ખેડૂત હજુ પણ ત્યાં જ ઊભો હતો. તેને બધું સપના જેવું લાગી રહ્યું હતું. તેણે ધીમે ધીમે પોતાની ત્રાબડાની થેલી ઉઠાવી પૈસા ફરી અંદર મૂક્યા. પછી દરબાર તરફ જોયું. આંખોમાં આંસુ આવી ગયા. તેણે હાથ જોડીને આભાર માનવા મોઢું ખોલ્યું, પણ શબ્દો બહાર આવી ન શક્યા. એ સમયે દરબારે શાંત અવાજમાં કહ્યું, સાલ, રાત બહુ થઈ છે. એકલો જ હસતો ફરી મુશ્કેલી પડી શકે. હું તને તારા ગામ સુધી મૂકી જાઉં. દરબાર ઘોડી પાસે ગયો. ખેડૂત હજુ કંઈ બોલે એ પહેલાં જ દરબાર ઘોડી પર બેઠો અને ખેડૂતને પાસે આવવા ઈશારો કર્યો. ઘોડી ધીમે ધીમે આગળ વધવા લાગી હતી. શિયાળાની ઠંડી હવે હાડકાં સુધી ઉતરતી હતી, અને પવનનો દરેક ઝોકો જાણે રાતના સન્નાટાને વધુ તીખો બનાવી રહ્યો હતો. ખેડૂત દરબારની બાજુમાં ચાલતો હતો, પણ હવે એના પગમાં પહેલા જેવી લચક નહોતી. થોડા સમય પહેલા જે મૃત્યુનો ભય એની છાતીમાં દબાણ કરી રહ્યો હતો, એ ભય હવે થોડો ઓછો થયો હતો. પણ એની જગ્યાએ એક અજાણ્યો સંકોચ અને અચંબો બેઠો હતો. તે વારંવાર દરબાર તરફ ચોરી નજર નાખતો, પણ દરબારની નજર સીધી રસ્તા પર જ હતી. જાણે એ રાતનો દરેક ખૂણો તેની ઓળખમાં હોય. રસ્તો હવે વધુ સુનસાન બનતો જતો હતો. બંને બાજુ વિસ્તરેલા ખેતરોમાં ડુંગળીના સૂકા પાંદડા પવનમાં સરસરાટ કરતા હતા, અને ક્યારેક દૂર ક્યાંક શ્વાસના રડવાના અવાજો સંભળાતા. આ અવાજો ખેડૂતના મનમાં ફરીથી ડર જગાવતા.
પણ દરબારની હાજરી એને થોડી હિંમત આપતી એણે હળવો અવાજ કરીને કહ્યું, દરબાર, તમારો ખૂબ ખૂબ ઉપકાર. જો તમે ન આવ્યા હોત તો એના શબ્દો અધૂરા રહી ગયા. દરબારે ઘોડી ધીમી કરી અને ભારે અવાજમાં બોલ્યો, જીવતો છે એ જ મોટો ઉપકાર છે, બાકી બધું ભગવાનની મરજી. દરબારના શબ્દોમાં નમ્રતા નહોતી, પણ અહંકાર પણ નહોતો. એ અવાજ એવો હતો કે જે સામેવાળાને શાંત કરી દે, પણ સાથે જ સમજાવી દે કે સામે ઊભેલો માણસ નબળો નથી. ખેડૂત ચૂપ થઈ ગયો. થોડા પગલા પછી દરબારે ફરી બોલ્યું, આ રસ્તે રોજ ચાલે છે? ખેડૂતે માથું હલાવી ના પાડી, ના દરબાર, આજે જ મોડું થઈ ગયું. ડુંગળી વેચવામાં સમય લાગી ગયો. દરબારે કંઈક જવાબ ન આપ્યો, પણ તેની આંખોમાં ક્ષણ માટે ચમક આવી ગઈ, જાણે એ કંઈક વિચારી રહ્યો હોય. થોડું આગળ જતા રસ્તો બે ભણે વહેંચાતો હતો. એક બાજુ સીધો રસ્તો ગામ તરફ જતો હતો અને બીજી બાજુ જંગલ તરફ વળતો સાંકડો માર્ગ હતો. દરબારે ઘોડી ત્યાં થંભાવી. તેણે આસપાસ નજર ફેરવી. અંધકારમાં બધું શાંત હતું, પણ એ શાંતિમાં પણ કંઈક દબાયેલું લાગતું હતું. દરબારે ખેડૂત તરફ જોઈને કહ્યું, આ વિસ્તાર લૂંટારો માટે જાણીતો છે. આજે એક ગયો, પણ બધા એવા ડરપોક નથી. ખેડૂતના શરીરમાં ફરીથી કંપન દોડી ગયું. હવે તો તમે સાથે છો ને દરબાર? એ આશાભરી નજરે બોલ્યો. દરબારે હળવો પણ ઘમંડી હાસ્ય કર્યો. હું એકલો પણ પૂરતો છું, એ બોલ્યો. એ શબ્દોમાં એવો આત્મવિશ્વાસ હતો કે રાત પણ જાણે થોડી પાછળ હટી ગઈ, થોડી ફરી આગળ વધી. હવે રસ્તો થોડો ઊંચો થતો હતો અને દૂર દૂર સુધી ખાલી જમીન ફેલાઈ હતી. પવન અહીં વધુ તીવ્ર હતો. ખેડૂત પોતાની ત્રાપટાની થેલીની ફરીથી ચુસ્ત પકડી રાખતો હતો, જાણે હવે એ માત્ર પૈસાની થેલી નહીં, પણ આ રાતની યાદ બની ગઈ હોય. થોડા સમય પછી ખેડૂતની હિંમત વધવા લાગી. એણે પૂછ્યું, દરબાર, તમે આ રસ્તે આટલી રાતે ક્યાં જઈ રહ્યા હતા? દરબાર થોડા ક્ષણો સુધી ચૂપ રહ્યો. પછી ધીમે પણ ભારપૂર્વક બોલ્યો, જ્યાં અન્યાય થાય ત્યાં પહોંચવું મારો રસ્તો છે. આટલું કહીને એ ફરી શાંત થઈ ગયો. ખેડૂતને સમજાઈ ગયું કે આ માણસ વિશે વધુ પૂછવું યોગ્ય નથી, પણ તેના મનમાં એક વાત ચોક્કસ બેસી ગઈ. આ કોઈ સામાન્ય મુસાફર નહોતો. રસ્તા પર આગળ એક જૂનું વાવ દેખાતું હતું. વાવની આસપાસ અંધકાર વધુ ઘાટો હતો અને ત્યાં પહોંચતા જ ઘોડી થોડી બેચેન થઈ ગઈ. તેણે પગ અટકાવ્યા. દરબારે તેની ગરદન થપકાવી અને આસપાસ નજર ફેરવી. ખેડૂતને ફરીથી ભય લાગ્યો. એને લાગ્યું જાણે કોઈ તેમને જોઈ રહ્યું હોય. એ ક્ષણે દરબારે ધીમે અવાજમાં કહ્યું, ડર નહીં, પણ સજાગ રહે. એ શબ્દો કોઈ સમજાવટ નહોતા, એ એક આદેશ હતો. વાવ પાસેથી પસાર થયા પછી રસ્તો ફરી ખુલ્લો થયો. થોડે દૂર ખેડૂતના ગામ દેખાવા લાગ્યું. ગામની દીવોની ઝાંખી રોશની અંધકારમાં ટમટમ કરતી હતી. ખેડૂતના મનમાં રાહતની લાગણી છવાઈ ગઈ. તેણે ઊંડો શ્વાસ લીધો. દરબાર, મારું ગામ આવી ગયું, એ બોલ્યો. દરબારે થોડી ઘોડી ધીમી કરી. હું તને ગામના છેડે સુધી જ મૂકીને જઈશ, એ બોલ્યો. રાત હજુ પણ થઈ નથી. જેમ જેમ તેઓ ગામ નજીક પહોંચતા ગયા, તેમ ખેડૂતના મનમાં એક અજીબ સંકોચ વધતો ગયો. એ વિચારતો હતો કે આ અજાણ્યા દરબારનો ઉપકાર એ કેવી રીતે ચૂકવશે. એ સમયે દરબારે ફરી એકવાર તેની તરફ નજર કરી. આજે જે બન્યું એ કોઈને કહેવાની જરૂર નથી.
એ ગંભીર અવાજમાં બોલ્યો. ખેડૂતે તરત જ માથું હલાવ્યું. તમારું નામ પણ કોઈને નહીં કહું દરબાર. દરબારના હોઠ પર હળવી વક્ર રેખા ઊભી થઈ. નામમાં કંઈ નથી, એ બોલ્યો. કામ બોલે એ જ પૂરતું. ઘોડી હવે ગામના છેડે આવીને થંભી દરબાર નીચે ઉતર્યો. ખેડૂત હાથ જોડીને ઊભો રહ્યો. આંખોમાં આભાર, ભય અને અચંબો ત્રણેય ભાવ ભળેલા હતા. દરબારે ઘોડીની લગામ પકડી અને અંધકાર તરફ વળ્યો. પણ જતા જતા તેણે એક વાત કહી જે ખેડૂતના મનમાં ગાંઠ બાંધી ગઈ. યાદ રાખજે, આ રસ્તાઓ પર હજુ ઘણી રાતો બાકી છે અને દરેક રાતે દરબાર હાજર નથી. અને દરબાર અંધકારમાં વિલીન થયો. ત્યાર પછી ખેડૂત થોડા ક્ષણો સુધી ત્યાં જ ઊભો રહ્યો. ગામના છેડે ઝાંખી દીવોની રોશની હોવા છતાં તેને આસપાસ બધું સૂનું અને અજાણ્યું લાગતું હતું. રાત હવે થોડી શાંત લાગી રહી હતી, પણ એ શાંતિ અંદરથી ખોખલી હતી. દરબારના શબ્દો, દરેક રાતે દરબાર હાજર નથી, એ શબ્દો ખેડૂતના મનમાં સતત ગુંજતા રહ્યા. તેણે પોતાની ત્રાપડાની થેલી ફરી એકવાર હાથથી ચકાસી. પૈસા સુરક્ષિત હતા, પણ મન હજુ અશાંત હતું. એ ધીમે ધીમે ગામ તરફ ચાલવા લાગ્યો. ગામમાં પ્રવેશતા જ ઓળખીતા ઘરો, ઝાંખી દીવો અને ક્યાંક ક્યાંક કૂતરાના ભૂસવાના અવાજો સંભળાયા. આ બધું જોઈને ખેડૂતના મનમાં થોડી રાહત આવી. તે સીધો પોતાના ઘરની તરફ વળ્યો. ઘરના આંગણે પહોંચતા જ તેની પત્ની બહાર આવી. તેના ચહેરા પર ચિંતા હતી, આંખોમાં રાહ જોવાનો થાક. ખેડૂતને જોઈને તે હળવી નિશ્વાસ સાથે બોલી, આટલી રાતે કેમ આવ્યા? હું તો ડરી ગઈ હતી. ખેડૂત થોડા ક્ષણો સુધી ચૂપ રહ્યો. દરબારે કહેલું યાદ આવ્યું. કોઈને કહેવાની જરૂર નથી. એણે ફક્ત એટલું જ કહ્યું. બજારમાં મોડું થઈ ગયું. ઘરમાં પ્રવેશતા જ ખેડૂતે ત્રાબડાની થેલી ખોલી અને પૈસા બહાર કાઢ્યા. દીવાના પીળાશ ભર્યા પ્રકાશમાં નોટો ચમકી રહી હતી. પત્નીની આંખોમાં આનંદ ઝળહળી ઉઠ્યો. ભગવાનની કૃપા, એ બોલી. ખેડૂતે માથું હલાવ્યું, પણ એના મનમાં ભગવાન સાથે સાથે દરબારની છબી પણ સ્પષ્ટ ઊભી હતી. એ રાતે તે ખાટલે પડ્યો, પણ ઊંઘ આવી નહીં. આંખ બંધ કરતા જ લૂંટારાનો વિકરાળ ચહેરો અને પછી દરબારનો રૂઆબાબદાર દેખાવ નજર સામે આવી જતો. રાતના અંતિમ પ્રહરમાં જ્યારે બધું ગામ સૂતું હતું ત્યારે ખેડૂતના મનમાં પ્રશ્નો ઉઠવા લાગ્યા. એ દરબાર કોણ હતો? આટલી રાતે એ રસ્તે શું કરતો હતો? અને લૂંટારાનું નામ સાંભળતા જ એ કેમ કંપી ગયો? એ વિચારોમાં જ ક્યારેક ઊંઘ આવી, ક્યારેક ફરી તૂટતી. સવાર પડતા જ તે થાકેલો લાગતો હતો, પણ મનમાં એક અજાણી ચેતના હતી. બીજા દિવસે ગામમાં વાતો ફેલાવા લાગી. નજીકના ગામમાંથી આવેલા એક માણસે કહ્યું કે એ જ રસ્તે રાતે એક લૂંટારો બેભાન હાલતમાં મળ્યો હતો અને સવાર થતાં એ ક્યાં ગાયબ થઈ ગયો ખબર નહોતી. આ વાત સાંભળતા જ ખેડૂતના હૃદયમાં એક ધક્કો લાગ્યો. એણે મોઢું ચૂપ રાખ્યું, પણ આંખોમાં ડર ઝળહળી ઉઠ્યો. ગામના કેટલાક લોકો કહેતા હતા કે છેલ્લા કેટલાક દિવસોથી એ વિસ્તારમાં કોઈ અજાણ્યો યુવાન રાતે ફરતો જોવા મળતો હતો. ઘોડી પર, હાથમાં ભાલું અને ચાલમાં એવો અહંકાર કે સામેવાળો નજર મિલાવવાની હિંમત ન કરે. ખેડૂતને આ બધું સાંભળીને શરીરમાંથી ઠંડી લહેર પસાર થઈ. આ તો દરબાર જ હશે, એણે મનમાં વિચાર્યું. પણ પછી ફરી એક શંકા ઉઠી. જો એ દરબાર છે તો એ ખરેખર કોણ છે? કોઈ રાજવી, કોઈ જાગીરદાર,
કે પછી ભગવાને મોકલેલો કોઈ રક્ષક? એ દિવસે ખેતરમાં કામ કરતી વખતે પણ તેનું ધ્યાન વારંવાર આ વિચાર તરફ જતું રહ્યું. ડુંગળીના ખેતરમાં કામ કરતા તેના હાથ ચાલતા હતા, પણ મન રાતના અંધકારમાં ફરી ફરી અટવાતું હતું. સાંજ પડતા જ ફરી એ જ રસ્તાની ચર્ચા શરૂ થઈ ગઈ. ગામના કેટલાક યુવાનો ભેગા થયા હતા. કોઈએ કહ્યું, આ રસ્તે હવે જવું જોખમી છે. બીજાએ જવાબ આપ્યો, જોખમી છે, પણ કહે છે કે કોઈ દરબાર નામનો યુવાન લૂંટારાઓને પાઠ ભણાવી રહ્યો છે. આ વાત સાંભળતા ખેડૂતનું હૃદય ધબકી ઉઠ્યું. એ ચૂપચાપ ત્યાંથી ઊભો થયો અને ઘરે વળ્યો. એ નથી ઈચ્છતો કે દરબાર વિશે વધુ વાતો થાય, કેમ કે જેટલી વાતો વધે એટલું રહસ્ય પણ ખતરામાં પડે. દિવસો પસાર થતા ગયા, પણ રાતો હવે પહેલા જેવી નહોતી. એક દિવસે સાંજ પડતા ખેડૂતના ઘરની બહાર ફરી એકવાર ઘોડીના ટાપ ટાપ સંભળાયા. એ અવાજ સંભળાતા જ ખેડૂત ઊભો થઈ ગયો. આ વખતે ડર નહોતો, આંખોમાં આદર હતો. અંધકારમાંથી દરબાર બહાર આવ્યો. તેના કપડા પર ધૂળ હતી, ભાલુ પર લડાઈના નિશાન હતા અને આંખોમાં એક થાકેલો પણ અડગ પ્રકાશ હતો. ઘોડી થંભી. દરબાર નીચે ઉતર્યો. બંને થોડા ક્ષણો સુધી ચૂપ રહ્યા. એ મૌન કોઈ ખાલી મૌન નહોતું, એ એકબીજાની સમજનું મૌન હતું. ખેડૂતે હાથ જોડ્યા. દરબાર, હવે આ રસ્તાઓ સલામત રહેશે ને? એ અવાજમાં આશા હતી. દરબારે ઊંડો શ્વાસ લીધો. સલામતી ક્યારેય કાયમી નથી. એ ધીમે પણ ભારે સ્વરે બોલ્યો, જ્યાં સુધી અન્યાય છે ત્યાં સુધી કોઈને ઊભા રહેવું જ પડે. એ શબ્દોમાં અહંકાર નહોતો, પણ જવાબદારી હતી. ખેડૂતના આંખોમાં આંસુ આવી ગયા. તમારો ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. દરબારે માથું હલાવ્યું. ઉપકાર શબ્દ નાનો છે. એ બોલ્યો, હિંમત રાખજે. તું તારી મહેનત ઈમાનદારીથી કરતો રહેજે. બસ એટલું પૂરતું છે. એટલું કહીને એ ઘોડી તરફ વળ્યો. ખેડૂતને અચાનક લાગ્યું કે જો એ હવે કંઈ નહીં બોલે તો કદાચ આ ક્ષણ ફરી નહીં આવે. દરબાર, એ બોલ્યો, તમે ફરી અહીં આવશો? દરબાર થોડા ક્ષણો માટે અટક્યો. તેણે અંધકાર તરફ નજર કરી, પછી પાછો ફર્યો. જ્યારે આ રસ્તાઓ મને બોલાવશે, એ કહ્યું, ત્યારે હું આવીશ, પણ મને શોધવા નહીં નીકળતો. એ શબ્દોમાં એવો અહંકાર હતો કે જે ઘમંડ નહોતો, એ આત્મવિશ્વાસ હતો. દરબાર ઘોડી પર બેઠો. ટાપ ટાપ અવાજ સાથે એ અંધકારમાં આગળ વધ્યો. થોડા પળોમાં એ નજર સામેથી ગાયબ થઈ ગયો, જાણે રાતે જ તેને ગળી લીધો હોય. આ પછી દિવસો પસાર થયા. રસ્તાઓ પર મુસાફરો વધ્યા. લૂંટારાઓનું નામ માત્ર સ્મૃતિ બની ગયું. લોકો કહેતા હતા કે અંધારી રાતે જો કોઈ ગરીબ મુસાફર મુશ્કેલીમાં હોય તો ક્યાંક દૂરથી ઘોડીના ટાપ ટાપ સંભળાય છે. કોઈ કહેતો કે એ દરબાર છે, કોઈ કહેતો કે એ ફક્ત પવનનો ભ્રમ છે. પણ ખેડૂત જાણતો હતો, દરબાર કોઈ ભ્રમ નહોતો. એ એક જીવત સત્ય હતો જે અંધકારમાં ઊભો રહે છે. ખેડૂત હવે જ્યારે પણ રાત્રે ખેતરમાંથી પરત આવતો, ત્યારે આકાશ તરફ જોઈને મનમાં એક જ વાત બોલતો, ડર નહીં. કારણ કે એને ખબર હતી કે જ્યાં અહંકાર ગરીબોને દબાવે છે, ત્યાં ક્યાંક કોઈ દરબાર જરૂર ઊભો થાય છે. કદાચ દેખાય નહીં, કદાચ નામ ન બોલાય, પણ તેની હાજરી રસ્તાઓને સીધા રાખે છે. તો મિત્રો, આ વાર્તા સત્ય આધારે કાલ્પનિક રચના કરવામાં આવી છે. વર્ષો પહેલા ઘટના છે. એમાં આવતા પાત્રો, દ્રશ્ય
સ્થળ, દરેક વસ્તુ લેખકના વિચારો દ્વારા કાલ્પનિક રચના કરી છે. તમારો ખૂબ ખૂબ આભાર.